મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 16 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 16 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક થઈ? ઓપ્શન એ છે દીપ્તિ ગૌડ મુખર્જી, બી છે અર્ચના વર્મા અને સી છે પ્રતિભા બંસરજી. સાચો જવાબ છે દીપ્તિ ગૌડ મુખર્જી. દીપ્તિ ગૌડ મુખર્જી વિશે મુખ્ય માહિતી. IAS બેચના 1993ની બ્રેન્ચ છે. કેડર મધ્યપ્રદેશ. નવી નિમણૂક ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે મંત્રાલય, શિક્ષણ મંત્રાલય અને ભારત સરકાર. નિમણૂક તારીખ એટલે કે મંથ ઓગસ્ટ 2026માં કરવામાં આવી. અગાઉની ભૂમિકા મધ્યપ્રદેશ સરકાર વિવિધ મહત્વપૂર્ણ વિભાગોમાં કાર્ય કર્યું. કેન્દ્ર સરકારમાં વિવિધ શૈક્ષણિક અને વહીવટ જવાબદારીઓ સંભાળી. પ્રશાસનિક અનુભવ 30 વર્ષ ઉપર. ઉચ્ચ શિક્ષણ વિભાગ ભારતમાં ઉચ્ચ શિક્ષણ નીતિ અને કાર્યક્રમો રચના અને અમલ, યુનિવર્સિટી અને કોલેજની ગુણવત્તા, સ્વાસ્થ્ય અને વિકાસ માટે જવાબદાર. UGC સાથે સંકલન, કેન્દ્રીય યુનિવર્સિટીઓનું વહીવટ અને નિયંત્રણ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020નો અમલ, સંશોધન, નવીનતા અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન. શિક્ષણ મંત્રાલયનું GK મંત્રાલય, શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન. વિભાગો શાળા શિક્ષણ વિભાગ અને બીજું ઉચ્ચ શિક્ષણ વિભાગ. મહત્વની નીતિ NEP 2020. પરીક્ષાલક્ષી મહત્વના મુદ્દાઓ. દીપ્તિ ગૌડ મુખર્જી ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ બન્યા. 1993ની બેચના IAS અધિકારી. મધ્યપ્રદેશ કેડર. શિક્ષણ મંત્રાલય હેઠળના મહત્વનો વિભાગ. NEP 2020ના અમલમાં મહત્વપૂર્ણ ભૂમિકા. ઉચ્ચ શિક્ષણની નીતિ, યોજના અને અમલ માટે જવાબદાર. બીજો પ્રશ્ન છે, જનગણના 2027માં કુલ કેટલા પ્રશ્નો સામેલ કરવામાં આવશે? ઓપ્શન એ છે 30, બી છે 40 અને સી છે 50. સાચો જવાબ છે 40, બી ઓપ્શન. જનગણના 2027ની મુખ્ય માહિતી. આયોજન વર્ષ 2027 કોના દ્વારા યોજાય છે? તો રજિસ્ટર જનરલ અને જનગણના કમિશનર ભારત દ્વારા. મંત્રાલય ગૃહ મંત્રાલય ભારત સરકાર. કુલ પ્રશ્નો 40. પ્રશ્નોની ભાષા પ્રાદેશિક ભાષાઓ પ્લસ અંગ્રેજી પ્લસ હિન્દી. જનગણનાનો પ્રકાર ડિજિટલ અને પેપરલેસ. સ્વગણના પ્લસ મેંદાની સહાય. હેતુ દેશની વસ્તી, સામાજિક, આર્થિક અને લોક સાંખ્યિક માહિતી એકત્રિત કરવી. જનગણના વિશે મહત્વના મુદ્દાઓ. ભારતમાં દર 10 વર્ષે જનગણના યોજાય છે. છેલ્લી સંપૂર્ણ જનગણના વર્ષ 2011માં યોજી હતી. 2021માં થવાની હતી, પરંતુ COVID-19ના કારણે મુલતવી રાખવામાં આવી. 2027માં 2 તબક્કામાં યોજાશે. પહેલું ભૌગોલિકતા, બીજું ગૃહ યાદી અને મુખ્ય ગણના. ડિજિટલ ગણના માટે મોબાઈલ એપ અને પોર્ટલનો ઉપયોગ થશે. સ્વગણના એટલે કે સેલ્ફ ઇન્યુમેરેશન સુવિધા ઉપલબ્ધ રહેશે. આંકડાઓની નીતિ અને નિર્ણય યોજના, વિકાસ અને સંસાધન આયોજન માટે મહત્વપૂર્ણ. જનગણનાનું જનરલ નોલેજ. સ્થાપના ભારતમાં 1881માં પ્રથમ વખત થઈ. નિયમિતતા દર 10 વર્ષે થાય છે. છેલ્લી સંપૂર્ણ જનગણના 2011માં થઈ. આગામી જનગણના 2027માં થશે. જનગણના સંસ્થા રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનર ઇન્ડિયા, મુખ્યાલય નવી દિલ્હી. એક્ઝામ માટે ઉપયોગી ફેક્ટ્સ. 2011માં ભારતની વસ્તી 121.02 કરોડ હતી. 2011 લિંગ પ્રમાણે 943 સ્ત્રીઓ પ્રતિ 1000 પુરુષો હતા. 2011માં સાક્ષરતા દર 74.04% હતો. ભારતમાં પ્રથમ વ્યવસ્થિત જનગણના 1881માં લોર્ડ માયોના સમયમાં. ભારતમાં જનગણના કાયદો સેન્સસ એક્ટ 1948 મુજબ થયો. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય વેપાર મહોત્સવ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ છે પટણા, બી છે લખનઉ અને સી છે નવી દિલ્હી. સાચો જવાબ છે સી, નવી દિલ્હી. ભારતીય વેપાર મહોત્સવ 2026ની મુખ્ય માહિતી. આયોજન વર્ષ 2026. સ્થળ નવી દિલ્હી ભારત. આયોજન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારત સરકાર.
આયોજન તારીખ 13 થી 17 ઓગસ્ટ 2026 અંદાજિત પ્રકાર આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગ પ્રદર્શન ઉદ્દેશ્ય ભારતમાં નિકાસ રોકાણ ઉત્પાદન સ્ટાર્ટઅપ અને MSME ક્ષેત્રને પ્રોત્સાહન આપવું મુખ્ય થીમ વિકસિત ભારત અને વૈશ્વિક વેપાર માટે તૈયાર મહત્વપૂર્ણ મુદ્દાઓ આ મહોત્સવમાં ભારત તેમજ 100+ દેશોના વેપારીઓ રોકાણકારો અને પ્રતિનિધિઓ ભાગ લેશે B2B અને B2C બેઠકો પ્રદર્શન સેમિનાર અને નેટવર્કિંગ સત્રો યોજવામાં આવશે નિકાસ ક્ષમતા મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત અને ગ્લોબલ સપ્લાયર ચેઇન પર વિશેષ ફોકસ રહેશે MSME હેન્ડલૂમ હેન્ડીક્રાફ્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ્સ માટે વિશેષ પેવેલિયન હશે ડિજિટલ ટ્રેડ ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ અને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ પર ચર્ચા થશે ભારત $5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા વેપાર ક્ષેત્રનું મહત્વ દર્શાવવામાં આવશે સ્ટેટિક જીકે મહત્વની માહિતી દિલ્હી વિશે રાજધાની નવી દિલ્હી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ મંત્રાલયનું મુખ્યાલય નવી દિલ્હી સ્થાપના 1947 પછી વિવિધ સમયમાં પુનર્ગઠિત સંબંધિત અધિનિયમ વિદેશ વેપાર એટલે કે વિકાસ અને નિયમ અધિનિયમ 1992 પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુદ્દા ભારતીય વેપાર મહોત્સવ કયા વર્ષમાં અને ક્યાં યોજાયો કયા મંત્રાલય દ્વારા આયોજન થાય છે મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે મુખ્ય થીમ શું રાખવામાં આવી છે ભારતના વેપારને પ્રોત્સાહન આપવા સરકારની કઈ પહેલ છે MSME માટે આ મહોત્સવ કેમ મહત્વપૂર્ણ છે ચોથો પ્રશ્ન છે સુમિત સરકારનું નિધન થયું તેઓ કોણ હતા ઓપ્શન A છે ઇતિહાસકાર B છે ગાયક અને C છે પત્રકાર સાચો જવાબ છે ઇતિહાસકાર સુમિત સરકારની મુખ્ય માહિતી જન્મ 12 ડિસેમ્બર 1945 થયું નિધન 15 ઓગસ્ટ 2026 થયું વ્યવસાય પ્રખ્યાત ઇતિહાસકાર લેખક અને વક્તા પ્રસિદ્ધ ક્ષેત્ર આધુનિક ભારતનો ઇતિહાસ રાષ્ટ્રીયવાદ અને વિચારધારાઓ વિશેષતા સરળ ભાષામાં ઐતિહાસિક વિષયો રજૂ કરવા માટે જાણીતા યોગદાન વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતા માટે ઇતિહાસને સરળ અને રોચક બનાવ્યો સંબંધ રામચંદ્ર ગુહા પછી ભારતના જાણીતા લોકપ્રિય ઇતિહાસકારોમાંનો એક મૂળ સ્વભાવ બહુમુખી વિચાર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને તર્ક આધારિત અભ્યાસ સુમિત સરકારનું મુખ્ય યોગદાન આધુનિક સરકારના ઇતિહાસ પર અનેક મહત્વપૂર્ણ પુસ્તકો લખ્યા રાષ્ટ્રીય ચળવળ ગાંધીજી સુધારા આંદોલનના વિચારધારાઓ પર ઊંડો અભ્યાસ કર્યો તેમની લેખન શૈલી સરળ ચોક્કસ અને તથ્ય આધારિત હતી ભારતમાં ઇતિહાસ અધ્યયનને લોકપ્રિય બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે તેમના ઘણા પુસ્તકો વિવિધ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સમાવેશ પામેલા છે સ્ટેટિક જીકે જન્મ તારીખ 12 ડિસેમ્બર નિધન 15 ઓગસ્ટ 2026 ક્ષેત્ર ઇતિહાસ પ્રસિદ્ધ માટે જાણીતી આધુનિક ભારત અને રાષ્ટ્રવાદી મુખ્ય ભાષા અંગ્રેજી દેશ ભારત યાદ રાખવા યોગ્ય મુદ્દાઓ સુમિત સરકાર પ્રખ્યાત ઇતિહાસકાર તેઓને પુસ્તકો વિદ્યાર્થીઓના ખૂબ જ લોકપ્રિય હતા સરળ ભાષામાં ઊંડો અને તર્કસંગત અભ્યાસ ભારતીય ઇતિહાસને નવી દ્રષ્ટિકોણ આપી 15 ઓગસ્ટ 2026 રોજ નિધન પાંચમો પ્રશ્ન છે ઇન્ડોનેશિયાના કયા દ્વીપ પાસે 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો ઓપ્શન A છે સુમાત્રા B છે જાવા દ્વીપ અને C છે ફ્લોરેસ દ્વીપ સાચો જવાબ છે ફ્લોરેસ દ્વીપ ભૂકંપ તારીખ 16 ઓગસ્ટ 2026 તીવ્રતા 7.7 રિક્ટર સ્કેલ સ્થાન ફ્લોરેસ દ્વીપ નજીક ઇન્ડોનેશિયા સમય IST આશરે બપોરે 12:34 ભૂકંપની ઊંડાઈ અંદાજે 18 કિલોમીટર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ફ્લોરેસ સમુદ્ર ક્ષેત્ર અસરગ્રસ્ત વિસ્તાર ઇન્ડોનેશિયાના પૂર્વી નુસા ટેંગાર પ્રાંત ખાસ કરીને ફ્લોરેસ દ્વીપ અને આસપાસના દરિયાઈ કાંઠાનો વિસ્તાર હાનિ અત્યાર સુધીમાં જાનહાનિ અંગે વિગતવાર માહિતી પ્રાપ્ત નથી પરંતુ કેટલીક ઇમારતો અને માર્ગોને નુકસાન છે મહત્વપૂર્ણ મુદ્દાઓ ઇન્ડોનેશિયા રિંગ ઓફ ફાયર પર આવેલું છે જ્યાં વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી પ્રવૃત્તિ થાય છે ફ્લોરેસ દ્વીપ નુસા ટોગારા આર્કીનો ભાગ છે જે ટેકનિકલી પ્લોટોની સીમા પર આવેલો છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ યુરેનિયમ અને સુડા પ્લેટને નીચે ધકેલાઈ છે જેના કારણે ભૂકંપ આવ્યો છે 7.0 અથવા તેથી વધુ તીવ્રતાના ભૂકંપની સુનામીનો ખતરો રહે છે ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને BMKG બદાન મેટ્રોલોજી કિલોમતોલોજી દાન જીઓફિઝિકા
સંસ્થા જવાબદાર છે ઇન્ડોનેશિયાના વિશે જનરલ નોલેજ, રાજધાની જકાર્તા, રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ જોકો વિડોડો, મુખ્યમંત્રી એ રાજ્યપાલ એ જ મુખ્યમંત્રી, શાસન પદ્ધતિ ગણતંત્ર, સરકારી ભાષા ઇન્ડોનેશિયન, ચલણ ઇન્ડોનેશિયન રૂપિયા, વિસ્તાર આશરે 19,05,000 ચોરસ કિલોમીટર, લોકસંખ્યા આશરે 28 કરોડ 2025 મુજબ, વિખ્યાત વિશ્વનું સૌથી મોટું દ્વીપ સમૂહ દેશ છે. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુદ્દાઓ: ઇન્ડોનેશિયા કયા ખંડમાં આવેલ છે? તો કે એશિયા. ઇન્ડોનેશિયાની રાજધાની કઈ છે? તો કે જકાર્તા. ઇન્ડોનેશિયા કયા મહાસાગર વચ્ચે આવેલું છે? તો કે હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર. કયો ભૂકંપ સૌથી શક્તિશાળી છે? રિક્ટર સ્કેલ 7.7. ઇન્ડોનેશિયામાં ભૂકંપ કેમ આવે છે? ટેક્ટોનિક પ્લેટોની ગતિને કારણે. રિંગ ઓફ ફાયર એટલે શું? પ્રશાંત મહાસાગર આસપાસનો ટેક્ટોનિક પ્રદેશ. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ મુર્મુએ સ્વતંત્રતા દિવસ 2026 કેટલા વીરતા પુરસ્કારોને મંજૂરી આપી? ઓપ્શન એ છે 69, બી છે 75 અને સી છે 78. સાચો જવાબ છે 78, જેમાં 13 મરણોપરાંત છે, એટલે કે મરી ગયા હોય પછી. રાષ્ટ્રપતિએ મુર્મુએ સ્વતંત્રતા દિવસ પર 2026 પર 78 વીરતા પુરસ્કારોને મંજૂરી આપી. જાહેરાત તારીખ 15 ઓગસ્ટ 2026. સ્વતંત્રતા દિવસ. મંજૂરી આપનાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. કુલ પુરસ્કાર 78, જેમાં 13 મરણોપરાંત છે. મંજૂરી આપનાર મંત્રાલય ગૃહ મંત્રાલય પ્લસ ભારત સરકાર. હેતુ: દેશની સુરક્ષા, જાહેર સેવા અને અસાધારણ શૌર્ય માટે વ્યક્તિઓને સન્માનિત કરવું. મહત્વ: આ પુરસ્કારો સેના, અર્ધસૈનિક દળો, પોલીસ, રાજ્ય પોલીસ, નાગરિકો વગેરેને આપવામાં આવે છે. વીરતા પુરસ્કારના પ્રકાર અને સંખ્યા: પરમવીર ચક્ર કુલ 2, તેમાં મરણોપરાંત 0. અશોક ચક્ર 6, તેમાં મરણોપરાંત 1. કીર્તિ ચક્ર 13, જેમાં મરણોપરાંત 2. શૌર્ય ચક્ર 15, જેમાં 3 મરણોપરાંત. સેના મેડલ 22, જેમાં મરણોપરાંત 7. મેડલ ફોર ગેલન્ટી 20, જેમાં મરણોપરાંત 0. કુલ 78, એમાંથી 13 મરણોપરાંત છે. મરણોપરાંત મેં કીધું એ પ્રમાણે આ 13 પુરસ્કાર એવા વીર જવાનોને આપવામાં આવે છે જેઓ દેશ માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. સ્ટેટિક જીકે. ભારત સરકાર, ભારતના રાષ્ટ્રપતિ 2026 દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2026, ગૃહ મંત્રાલય કેબિનેટ મંત્રી અમિત શાહ, ગૃહ મંત્રાલયના રાજ્યમંત્રી નિત્યાનંદ રાય. ગૃહ મંત્રાલયની સ્થાપના 1947માં, મુખ્યાલય નવી દિલ્હી. ગૃહ મંત્રાલયનું કાર્યક્ષેત્ર આંતરિક સુરક્ષા, પોલીસ, આપત્તિ વ્યવસ્થાપન, અર્ધસૈનિક દળો વગેરે. પરીક્ષામાં યાદ રાખવા જેવા મુદ્દા છે: 78 વીર પુરસ્કારોને મંજૂરી 15 ઓગસ્ટ 2026. 13 પુરસ્કારો મરણોપરાંત. સૌથી ઉચ્ચ શૌર્ય પુરસ્કાર પરમવીર ચક્ર. મંજૂરી રાષ્ટ્રપતિ દ્વારા. મંત્રાલય ગૃહ મંત્રાલય. ઉદ્દેશ્ય અસાધારણ શૌર્ય, બહાદુરી અને સેવા ભાવનાનું સન્માન. સાતમો પ્રશ્ન છે, પીએમ મોદીએ 2047 સુધી પરમાણુ ઉર્જાનું ક્ષમતાનું કેટલા ગીગાવોટ લક્ષ્ય જાહેર કર્યું છે? ઓપ્શન એ છે 75 ગીગાવોટ, 100 ગીગાવોટ અને 150 ગીગાવોટ. સાચો જવાબ છે 100 ગીગાવોટ, એટલે કે 100 ગીગાવોટ. પીએમ મોદી 2027 સુધી પરમાણુ ઉર્જાનું ક્ષમતાનું 100 ગીગાવોટનું લક્ષ્ય જાહેર કર્યું છે. જાહેરાત તારીખ 15 ઓગસ્ટ 2026. સ્વતંત્રતા દિવસ જાહેર કરનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સ્થળ લાલ કિલ્લા, નવી દિલ્હી. લક્ષ્ય 2047. ભારતની આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા સુધી લક્ષ્ય ક્ષમતા 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા. સંબંધિત મંત્રાલય પરમાણુ ઉર્જા વિભાગ, ભારત સરકાર. કાર્યાન્વયી સંસ્થા ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. મુખ્યમંત્રી દ્રષ્ટિકોણ: વિકસિત ભારત 2047, ઉર્જા આત્મનિર્ભરતા અને સ્વચ્છ ઉર્જા સુરક્ષા. મહત્વપૂર્ણ મુદ્દા: હાલમાં ભારતમાં લગભગ 8.18 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા કાર્યરત છે. 2031-32 સુધીમાં 22.48 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનો પહેલો લક્ષ્ય છે. 2047 સુધી 100 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનો દ્રઢ સંકલ્પ છે. સ્મોલ મોડ્યુલર રિએક્ટર ટેકનોલોજી પર ધ્યાન. પરમાણુ ઉર્જા સ્વચ્છ, વિશ્વસનીય અને લાંબા ગાળાની ઉર્જા સુરક્ષાનું મહત્વનું સ્ત્રોત છે. વિકસિત ભારત માટે ઉર્જા આત્મનિર્ભરતા
મુખ્ય આધારસ્તંભ છે? સ્ટેટિક જીકે પરમાણુ ઉર્જા વિશે શરૂઆત 18 મે 1947માં NPCILની સ્થાપના, મુખ્યાલય મુંબઈ મહારાષ્ટ્ર, સંસ્થા NPCIL ફૂલ ફોર્મ છે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. હાલની ક્ષમતા 2026 મુજબ 8.18 ગીગાવોટ છે. 2031-32નો લક્ષ્ય 22.48 ગીગાવોટ, 2047 લક્ષ્ય 100 ગીગાવોટ. પ્રકાર છે સ્વચ્છ, બેઝ લોડ, વિશ્વસનીય ઉર્જા. પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુદ્દાઓ. ભારતમાં પરમાણુ ઉર્જાની શરૂઆત ક્યારે થઈ? સાચો જવાબ છે 18 મે 1947 NPCILની કરવામાં આવી. NPCIL કઈ સંસ્થાને અધીન છે? હાલની પરમાણુ ઉર્જાની ક્ષમતા કેટલી છે? 2031-32 સુધીમાં કેટલા ગીગાવોટ ક્ષમતા લક્ષ્ય છે? 2047 સુધીનું લક્ષ્ય કેટલા ગીગાવોટ છે? સ્વચ્છ ઉર્જામાં પરમાણુ ઉર્જાનું મહત્વ શું છે? 8મો પ્રશ્ન છે વિકસિત ભારત માટે PM મોદીએ દર્શાવેલા 7 શક્તિ પ્રવાહનું નામ શું છે? ઓપ્શન એ છે સપ્તઋષિ, બી છે સપ્તશક્તિ, સી છે સપ્તધારા. સાચો જવાબ છે સી સપ્તધારા. વિકસિત ભારત માટે PM મોદીએ દર્શાવેલી 7 શક્તિ પ્રવાહ સપ્તધારા. જાહેરાત તારીખ 15 ઓગસ્ટ 2026 સ્વતંત્રતા દિવસ. દ્વારા જાહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સ્થળ નવી દિલ્હી લાલ કિલ્લો. દ્રષ્ટિકોણ વિકસિત ભારત 2047. સંદર્ભ સ્વતંત્રતા દિવસ 2026નું રાષ્ટ્રીય સંબોધન. મુખ્ય ઉદ્દેશ્ય અતિથિ અમૃતકાળથી વિકસિત ભારત. સમયસીમા ભારતનું વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય વર્ષ 2047. PM મોદીના સપ્તધારા 7 શક્તિ પ્રવાહ. જ્ઞાનધારા શિક્ષણ, સંશોધન અને નવીનતા દ્વારા જ્ઞાન આધારિત સમાજનું નિર્માણ. યુવાધારા યુવા શક્તિને કૌશલ્ય, રોજગારી અને નેતૃત્વ દ્વારા સશક્ત બનાવી. ટેકનોલોજી દ્વારા આધુનિક ટેકનોલોજી, ડિજિટલ પરિવર્તન, રાષ્ટ્રને ટેકનોલોજી નેતાઓ બનાવવા. આર્થિક ધારા મજબૂત અર્થવ્યવસ્થા, ઉદ્યોગ, MSME અને રોકાણથી સમૃદ્ધિ વધારવી. હરિત ધારા પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા અને ટકાઉ વિકાસ દ્વારા હરિત ભવિષ્ય. સુરક્ષા ધારા આંતરિક બાહ્ય સુરક્ષા, આત્મનિર્ભર રક્ષા અને સશક્ત ભારતનું નિર્માણ. મૂલ્યો ધારા રાષ્ટ્રીય મૂલ્યો, સંસ્કૃતિ, નાગરિક કર્તવ્ય અને સમરસતાથી સમાજનું નિર્માણ. સ્ટેટિક જીકે PM મોદીનો મુખ્ય ઉદ્દેશ્ય સપ્તધારાથી વિકસિત ભારત 2047. વિકસિત ભારતનું લક્ષ્ય વર્ષ 2047 સ્વતંત્રતાના 100 વર્ષ. સંદર્ભે સ્વતંત્રતા દિવસ 2026. પ્રેરણા સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ, સૌનો પ્રયાસ. મુખ્યમંત્રી આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત. પરીક્ષામાં પૂછાઈ શક્યા એવા મુદ્દાઓ. સપ્તધારાના 7 પ્રવાહ કયા કયા છે? અમે તમને કીધું 1 થી જે 7 લખેલા છે એ છે. સપ્તધારાનો ઉદ્દેશ્ય શું છે? PM મોદીએ સપ્તધારા ક્યારે જાહેર કરી? 15 ઓગસ્ટ 2026. વિકસિત ભારત 2047નો અર્થ શું છે? સપ્તધારા સાથે સંબંધિત મુખ્ય મંત્ર કયો છે? 9મો પ્રશ્ન છે પ્રથમ વખત લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ નિમિત્તે કયું ગીત રજૂ થયું? પ્રથમ વખત લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ નિમિત્તે કયું ગીત રજૂ થયું? ઓપ્શન એ છે સારે જહાં સે અચ્છા, બીજું વંદે માતરમ અને સીનું જનગણ મન. સાચો જવાબ છે વંદે માતરમ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ડીપ ઇન્ફોર્મેશન. પ્રથમ વખત લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ નિમિત્તે વંદે માતરમ ગીત રજૂ થયું. ઘટના તારીખ 15 ઓગસ્ટ 1937. કોણે રજૂ કર્યું? રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ વંદે માતરમ. સ્થાન લાલ કિલ્લો, દિલ્હી. સંદર્ભ ભારતને પ્રથમ વખત 15 ઓગસ્ટ 1937ના રોજ કોંગ્રેસે રાષ્ટ્રીય સરકારની સ્થાપના કરી હતી. તે દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ બાદ વંદે માતરમ પ્રથમ વખત ગાયું હતું. વંદે માતરમ ગીત પ્રથમ વખત ગાયું. ત્યારથી આ ગીત દેશભક્તિનું પ્રતીક બની ગયું. વંદે માતરમ વિશે મહત્વપૂર્ણ માહિતી. લેખક બંકિમચંદ્ર ચટર્જી. મુખ્ય સ્ત્રોત આનંદ મઠ ઉપન્યાસ. પ્રકાશન વર્ષ 1982. ભાષા સંસ્કૃત. બંકિમની રચના. ભારતનું રાષ્ટ્રીય ગીત નેશનલ સોંગ ઓફ ઇન્ડિયા. ગીતના 2 બંધ સ્ત્રોતને સત્તાવાર સ્મૃતિ છે. સ્ટેટિક જીકે ફોર લાલ કિલ્લો. બાંધકામ મુગલ બાદશાહ શાહજહાં દ્વારા કરવામાં આવેલું. નિર્માણ વર્ષ 1638 થી 1648. સ્થાન દિલ્હી, ભારત. વાસ્તુશિલ્પ શૈલી મુગલ શૈલી. મુખ્ય સામગ્રી લાલ રેત પથ્થર. ઉપયોગ 15 ઓગસ્ટ PM દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.
મહત્વ. વંદે માતરમ ગીત ભારતના સ્વતંત્ર સંઘર્ષ દરમિયાન જન્માંશમાં દેશભક્તિના ભાવના જાગૃત કરનાર શક્તિશાળી ગીત બન્યું. પરીક્ષામાં પૂછાઈ શકે એવા મુદ્દાઓ. પ્રથમ વખત લાલ કિલ્લા પર કયું ગીત રજૂ કર્યું? વંદે માતરમના લેખક કોણ છે? વંદે માતરમના કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? વંદે માતરમનું પ્રકાશન વર્ષ કયા છે? લાલ કિલ્લાનું નિર્માણ કોણે કર્યું? 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતના 80મા સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન કઈ ઐતિહાસિક ઉપલબ્ધિ મુખ્ય વિષય બનવામાં આવી? ઓપ્શન એ છે ભારતીય બંધારણ 100 વર્ષ, ભારત ગણરાજ્ય 45 વર્ષ, વંદે માતરમના 150 વર્ષ. સાચો જવાબ છે વંદે માતરમના 150 વર્ષ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, ભારતના 80મા સ્વતંત્રતા દિવસ સમારોહનો મુખ્ય વિષય વંદે માતરમ 150 વર્ષ. તારીખ 15 ઓગસ્ટ 2026માં 80મો સ્વતંત્રતા દિવસ ઉજવાયો. વક્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સ્થળ લાલ કિલ્લો નવી દિલ્હી. મુખ્ય વિષય વંદે માતરમના 150 વર્ષ 1876 થી 2026. ઉપલબ્ધિ બંકિમચંદ્ર ચટર્જીને અમરકૃતિ વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ. ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ગૌરવ, સંસ્કૃતિ, એકતા અને સ્વદેશી ભાવનાને નવી ઉર્જા આપવી. વિશેષ 80મા સ્વતંત્રતા દિવસ દરમિયાન સમગ્ર દેશમાં વંદે માતરમ અને વિવિધ ઉજવણી. વંદે માતરમ વિશે સંપૂર્ણ માહિતી. રચનાકાર બંકિમચંદ્ર ચટર્જી. મૂળ્ય રચના આનંદ મઠ ઉપન્યાસમાં 1876. પ્રકાશન 1982. ભાષા સંસ્કૃત. બંકિમાની શૈલના. ભારતનું રાષ્ટ્રીય ગીત નેશનલ સોંગ ઓફ ઇન્ડિયા. 1950માં ભારત સરકારે જનગણ મનને રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકાર કર્યું અને વંદે માતરમને રાષ્ટ્રીય ગીત નેશનલ સોંગનો દરજ્જો આપ્યો. ભારતની આઝાદી 15 ઓગસ્ટ 1947. ભારત ગણરાજ્ય બન્યું 26મી જાન્યુઆરી 1950. રાષ્ટ્રગીત જનગણ મન. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ. ભારતનું બંધારણ અમલ 26 જાન્યુઆરી 1950માં. દેશની રાજધાની નવી દિલ્હી. પરીક્ષામાં પૂછાઈ શકે એવા મુદ્દા. વંદે માતરમ કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું? વંદે માતરમ ક્યારે લખાયું? વંદે માતરમને કયો દરજ્જો આપવામાં આવ્યો છે? 80મા સ્વાતંત્ર્ય દિવસ મુખ્ય વિષય શું હતો? રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ઉપગીતમાં તફાવત શું? તો આ હતા 16 ઓગસ્ટ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો અને ડીપ માહિતી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ. વંદે માતરમ દોસ્તો.